શિવરાત્રી પર્વ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન કરાયું। વડોદરા નવનાથ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું કે હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને અમે જ્યારે પ્રયાગરાજથી કાશી ગયા હતા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અપાતી હતી। તે જોઈ તેઓ શિવજ્યોતિને વિચાર આવ્યો અને મહાશિવરાત્રી પર્વના દિવસે અખંડ શિવજ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શિવ ભક્તોએ આહુતિ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। એ અખંડ યજ્ઞમાં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે। અહીં આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે। 24 કલાક યજ્ઞમાં ભક્તો ભાગ લઈ શકે છે। યજ્ઞકુંડ માટે ખાસ પ્રકારનું એક મંડપ બનાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું ચર્ચા વિચારણા કરી રહ્યા છે। આ યજ્ઞ મહાશિવરાત્રીના દિવસે સવારે 10 વાગે શરૂ ગુજરાત થશે। સરકારમાં દંડક છે। વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને સાથે મનસુખભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વડોદરા વિભાગના કાર્યવાહી છે। આમના હસ્તે પહેલી આહુતિ સાથે સાથે વડોદરાના અને જનસંઘ વખતથી ભાજપના કાર્યકર્તા જનસંઘના કાર્યકર્તા એવા સ્વર્ગસ્થ મકરંદભાઈ દેસાઈ જે ચૈતન્યભાઈ દેસાઈના પિતાજી થાય એમના પત્ની એટલે કે નીલાબેનના હસ્તે ચૈતન્યભાઈની માતા એમને પણ એમના હાથે પણ આહુતિ અમે અપાવીને શરૂઆત કરીશું યજ્ઞની। અને આખા યજ્ઞના જે આચાર્ય છે એ સત્યમભાઈ જોશી જે કાવડ યાત્રાને લઈને કાયમ અમારી સાથે હોય છે લઘુરુદ્રને બધામાં, અને વિજયભાઈ પંડ્યા અહીંના જ મહારાજ છે। સાથે સાથે એ જ દિવસે સિદ્ધનાથ પર 10:30 વાગે જ લઘુરુદ્ર પણ અમે કરવાના છે।